નમસ્કાર પ્રણામ દર્શક મિત્રો, સ્વાગત છે આજના એક નવા વિડીયો સાથે। મિત્રો, તમને જણાવી દઈએ કે ડિસેમ્બર 2024માં આ 5 રાશિ માટે અમૃત તુલ્ય બની શકે છે। સૂર્યમંડળ સહિત 4 ગ્રહો આપશે ચારો તરફથી લાભ। ડિસેમ્બર મહિનો વર્ષનો છેલ્લો મહિનો છે અને તે ગ્રહ સંક્રમણની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે। જ્યારે શુક્ર આ મહિનામાં 2 વાર તેની રાશિ બદલી કરશે। બુધ તે જ મહિનામાં ફરીથી પ્રત્યક્ષ બનશે। આ સિવાય મંગળ પણ વર્ષના અંત પહેલા પૂર્વવર્તી થઈ જશે। સૂર્ય પણ ધનુ રાશિમાં આવવાથી તેના મિત્ર ગુરુની શુભ અસરમાં વધારો કરશે। એકંદરે વર્ષના અંત પહેલા છેલ્લા મહિનામાં સૂર્ય અને મંગળ સહિત 4 ગ્રહોની સ્થિતિમાં મોટા ફેરફારોને કારણે આ વર્ષે વૃષભ અને મકર રાશિ સહિત 5 રાશિઓના લોકોને સર્વાંગી લાભ આપશો। ડિસેમ્બર મહિનો ગ્રહ ગોચરની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે। આ વર્ષના અંતિમ મહિનામાં સૌથી પહેલી 2 ડિસેમ્બરના રોજ શુક્ર રાશિ પરિવર્તન કરીને મકર રાશિમાં ગોચર કરશે। ત્યારબાદ 7 ડિસેમ્બરના રોજ મંગળ કર્ક રાશિમાં વક્રી થશે। ત્યાર પછી 15 ડિસેમ્બરના રોજ સૂર્ય અને રાશિમાં પ્રવેશ કરશે। બીજા દિવસે બુધ ફરીથી વૃશ્ચિક રાશિમાં માર્ગી થશે। અંતમાં શુક્ર 28 ડિસેમ્બરે શનિની રાશિ કુંભ રાશિમાં ગોચર કરશે। વર્ષના અંત પહેલા શુક્ર અને શનિનો સહયોગ થશે અને લોકોને કમાણી કરવાની ઘણી બધી તકો મળશે। તો ચાલો મિત્રો, તમને જણાવી દઈએ કે મકર અને વૃષભ સિવાય કઈ કઈ રાશિને ડિસેમ્બર મહિનામાં આર્થિક લાભ થશે। તો મિત્રો, તમને જણાવી દઈએ કે આ રાશિના લોકો માટે અને ભગવાન ભોલેનાથના સાચા ભક્તો માટે આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે। એટલા માટે તમે વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી સાંભળજો। એ કઈ કઈ રાશિ છે તે જાણીએ તે પહેલા, હે દેવોના દેવ મહાદેવ, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને અમારી ચેનલ દર્શ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરશે તો મિત્રો તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે। તો કમેન્ટ બોક્સમાં સાચા દિલથી હર હર મહાદેવ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો જરૂરથી શેર કરજો। તો મિત્રો, ચાલો તમને જણાવી દઈએ કઈ કઈ રાશિના ડિસેમ્બર મહિનામાં આર્થિક લાભ થશે। મિત્રો, નંબર 1 પર છે મેષ રાશિ। મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે તમારા માટે પ્રગતિના શુભ યોગ બનશે। વર્ષનો અંતિમ મહિનો મેષ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ યોગથી ભરેલો જ રહેશે। આ મહિનામાં મેષ રાશિના જાતકોને આર્થિક લાભ થશે અને તમારી પ્રગતિના શુભ યોગ વણશે। સામાજિક પ્રતિષ્ઠા વચ્ચે નવા સંપર્કો બનાવી શકશો। ધંધાર્થીઓને યાત્રા કરવી પડી શકે છે જેમાં ઈચ્છિત સફળતા મળશે। ધંધાર્થીઓ માટે સમય ફાયદાકારક સાબિત થશે। વેપારી વર્ગના જીવનમાં પ્રગતિ આવશે। આ રાશિના લોકોએ દરેક ક્ષેત્રમાં સફળતાની સાથે સાથે ઘણો આર્થિક લાભ પણ મળી શકે છે। મિત્રો, લાંબા સમયથી અટકેલા કામ પણ હવે પૂર્ણ થવાની સંભાવનાઓ છે તેમજ કરિયર ક્ષેત્રમાં પણ તમારું દિવસ લારો જશે અને તમને વરિષ્ઠ લોકોનો સંપૂર્ણ સહયોગ પણ મળી શકે છે। આ સાથે તમારા દ્વારા કરવામાં આવેલી મહેનત અને કામ માટે દરેક તમારી પ્રશંસા કરશે। વેપારમાં પણ લાભ થવાની સંભાવના છે। તમને સારો નફો મળી શકે છે। આર્થિક સ્થિતિ પહેલા કરતાં સારી રહેશે। તમને ભાગ્યનો પૂરો સાથ મળી શકે છે। લવ લાઈફ સારી રહેશે। આનાથી તમે તમારા જીવન સાથેનો સંપૂર્ણ સહયોગ મેળવી પણ શકો છો। નંબર 2 પર છે વૃષભ રાશિ। વૃષભ રાશિના જાતકોને જણાવી દઈએ કે તમને આગળ વધવાના ઉત્સવ મળશે। વૃષભ રાશિના જાતકો માટે આ મહિને આગળ વધવાના અવસરો આવશે। તમારી પ્રગતિ થવાથી આત્મવિશ્વાસ વધશે। જીવનમાં આગળ વધવાના અવસર પણ આવશે। વર્ષ પૂર્ણ થતાં પહેલા વિદેશ જવાના અવસર પણ આપને પ્રાપ્ત જરૂરથી થઈ શકે છે।
તેમજ મિત્રો વેપારીઓ નવો બિઝનેસ શરૂ કરી શકે છે. જીવન સાથે સાથે વિવાદ થઈ શકે છે. તમારા જીવનસાથીને પૂરતો સમય નહીં આપી શકવાથી તમારી વચ્ચે અસંતોષનો ભાવ વધી જશે. લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો હવે અંત આવી શકે છે. આનાથી હવે બાળકોની સમસ્યાઓનો પણ અંત આવી શકે છે. અટવાયેલા પૈસા પણ તમને જલ્દી જ પાછા મળી શકે છે. આનાથી તમને પૈસાની અસરથી રાહત પણ મળી શકે છે અને અટકેલા કામ પણ પૂર્ણ થઈ શકે છે. વૃષભ રાશિના લોકો વધુ આત્મવિશ્વાસ અને સમજદાર વલણ છે. સર્જનાત્મકતા વધશે અને તમને કલાત્મક પ્રવૃત્તિઓમાં પણ રસ લેશો. વેપારમાં આવક વધશે અને વેપારમાં વૃદ્ધિ થશે અને આવકમાં પણ ઢેર વધારો થશે. આર્થિક સ્થિતિ પહેલા કરતાં સારી રહેશે, એટલે કે મજબૂત બનશે. નોકરીમાં તમને નવી તકો મળશે. શેર બજારની સંભાવના છે. ઉદ્યોગોમાં લાભ થવાની સંભાવનાઓ છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા મળશે અને તેમનું ધ્યાન કેન્દ્રિત રહેશે. નંબર 3, સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોને જણાવી દઈએ કે તમને કરિયરમાં મળશે સારા પરિણામ. મિત્રો, ડિસેમ્બર મહિનો એટલે કે વર્ષના અંતે મહિનામાં કરિયરમાં સારા પરિણામ મળશે. પોતાનું કરિયર સારા પરિણામો મળશે. પોતાના બિઝનેસ પહેલા કરતાં સારો રહેશે. આ દરમિયાન નવો વ્યવસાય શરૂ કરી શકે છે. વધારે ધનલાભ થશે. લવ લાઈફ ખૂબ જ સારી રહેશે. તમારો પાર્ટનર તમારી સાથે સમય પસાર કરી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. પરિવારના લોકો સાથે સંબંધ પહેલા કરતાં સારા બનશે. પારિવારિક સંબંધો વધુ મજબૂત બનશે. વડીલો અને નાનાઓનો સાથ આપશે. રોકાણ કરવા માટે સમય સારો છે. બિઝનેસમેનને નવા પ્રોજેક્ટ મળી શકે છે, જેમાં નફો પણ મજબૂત રહેશે. આ સમયે નાની બીમારીને પણ મિત્રો નજરઅંદાજ ન કરો. મિત્રો, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. આ યોગને કારણે સિંહ રાશિના લોકોમાં નેતૃત્વના ગુણોમાં પણ વધારો થશે અને તેઓ પોતાના લક્ષણોને પ્રાપ્ત કરવામાં સફળ થશે. માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે. તણાવ ઓછો થશે અને નિર્ણય લેવાની ક્ષમતામાં સુધારો થશે. શરીરને રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બનશે. શેર બજાર અને અન્ય પ્રકારના વેપારમાં લાભ થશે. તેમજ મિત્રો આવકમાં પણ વધારો થશે અને ખર્ચ નિયંત્રણમાં રહેશે. નંબર 4, મકર રાશિ. મકર રાશિના જાતકોને જણાવી દઈએ કે તમને મળશે પ્રગતિ. મકર રાશિના લોકો માટે વર્ષનો અંતિમ મહિનો ખૂબ જ શુભ રહેશે. કરિયર માટે સમય પ્રગતિકારક સાબિત થશે. કરિયરમાં પ્રગતિ આવશે. કામ અર્થે યાત્રાઓ થશે જે ફળદાયી સાબિત થશે. તમારા બિઝનેસમાં ઉન્નતિ મળશે. કામને આગળ વધારવા માટે તમે રોકાણ વધારવા અંગે વિચારી શકો છો. આ સમયગાળા દરમિયાન તમને તમારા કાર્ય અને વ્યવસાયમાં નોંધપાત્ર પ્રગતિ મિત્રો મળી શકે છે. આ સમય દરમિયાન તમને વ્યવસાયમાં નફો પણ મળી શકે છે, જે તમને ભવિષ્યમાં ફાયદો કરાવશે. નોકરી કરતા લોકોની પણ પ્રગતિ થશે. આ ઉપરાંત બેરોજગાર લોકોને ઘણી નોકરીની ઉપર મળી શકે છે નવી તકો. આ સમય દરમિયાન મિત્રો નોકરી કરતા લોકોને કરિયરમાં તમે દિલ અને દિમાગથી વધુ પૈસા કમાવવાનું વિચારશો અને આ દિશામાં પણ કામ કરશો અને તમારા ભાઈ બહેનો સાથે તમારા સંબંધો સારા રહેશે. બિઝનેસમાં આવકના નવા રસ્તા ખુલશે અને નોકરીમાં તમારી સેલેરી અને પ્રમોશન વધારો થવાની સંભાવનાઓ છે. નંબર 5, મીન રાશિ. મીન રાશિના જાતકોને જણાવી દઈએ કે તમારા માટે ખુલશે પ્રગતિના નવા રસ્તાઓ. મીન રાશિના જાતકોની તમામ મનોકામનાઓ વર્ષના અંતના મહિનામાં પૂર્ણ થશે. નવા વર્ષની શરૂઆત થતાં પહેલા પ્રગતિના નવા રસ્તા ખુલશે. તમારા કાર્યક્ષેત્રમાં ક્ષમતા કરતાં વધારે કામ કરશો. જે લોકો પાર્ટનરશિપમાં કામ કરે છે, પાર્ટનર સાથે તેમના સંબંધો સારા રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે. આ વર્ષ પૂર્ણ થતાં પહેલા ગુડલક પ્રાપ્ત થશે. બાળકો સાથે તમારા સંબંધો સુધરશે. તમારા કરિયરને સારી દિશા મળશે. તમને તમારા શિક્ષકોનો સંપૂર્ણ સહયોગ મળશે અને તમે અભ્યાસમાં સારું પ્રદર્શન કરી શકશો. તમારી સમજદારી અકબંધ રહેશે. તેથી મંગળના શુભ ફળ મેળવવા માટે રાત્રે સૂતા પહેલા તમારા ઓશિકા પર પાણી રાખો અને તે પાણી બીજા દિવસે કોઈ પણ
ઝાડ અથવા છોડના મૂળમાં રેડો. તો મિત્રો, તમને આજનો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જણાવશો અને શનિદેવના સાચા ભક્તો આ વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને મિત્રો, કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ મહારાજ જરૂરથી લખી દેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર વિડીયોને અંત સુધી નિહાળવા બદલ. અને ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ધન્યવાદ. થેન્ક યુ ફોર વોચિંગ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ મિત્રો.